વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર આપણે એપિસોડ 1 થી 3 ની અંદર લંબઘન સમઘન અને નળાકાર નું કુલ પૃષ્ઠફળ અને વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રો ભણી ગયા. કેટલા દાખલા પણ ભણ્યા. એપિસોડ 3 ની અંદર સ્વાધ્યાય 13.2 અને એના લગતા સૂત્રો મેં તમને જણાવ્યા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ 2 પાઈ rh, નળાકારનું કુલ પૃષ્ઠફળ એ 2 પાઈ r + 1 + r. આ સૂત્રો આપણે ભણ્યા. હવે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? સ્વાધ્યાય નંબર 13.2 ની અંદર. તો પ્રશ્ન 1 લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ બરાબર એટલે કે નળાકારની ઊંચાઈ તમને શું કહેવામાં આવે છે? નળાકારની ઊંચાઈ x બરાબર 10 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ rh બરાબર. અહીંયા સૂત્ર કયું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2 પાઈ rh. જો તમને એક વસ્તુ ધ્યાન રાખવાની, પાઈની કિંમત તમારે લેવાની છે 22/7 અને જો પાઈની કિંમત આપી હોય તો 3.14 આપી હોય તો તમારે કેટલી લેવાની? 3.14. પણ કોઈ ના આપી હોય તો તમારે કેટલી લેવાની? 22/7 લેવાની. સમજણ પડી? અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 88 ગુણ્યા 2 ગુણ્યા પાઈ. પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા r ગુણ્યા h કેટલા? 10. r ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બરાબર 7 ઉપર જશે. 88 બરાબર ગુણ્યા 7 2 ગુણ્યા 22 ગુણ્યા 10 નીચે આવશે. 2 ગુણ્યા 22 ગુણ્યા 10 નીચે આવશે. ખબર પડી? બરાબર. તો આ રીતે અહીંયા જુઓ 22 * 88 4 × 8 બરાબર એટલે 7/10 એટલે 7 દશાંશ. તો કેટલી રહેશે ભાઈ? 7 દશાંશ તમારો જવાબ આવશે. કેટલો આવશે ભાઈ? 7 દશાંશ. 7 દશાંશ એટલે 0.7. તો જવાબ કેટલો આવશે? 7 દશાંશ બરાબર 11 22 84 એટલે કે 4 2 સોરી આ બીજો બે બદલ 7 * 14 એટલે કે r બરાબર કેટલા છે? 7 * 14 14/10 એટલે 1.4 સેન્ટીમીટર. તો આ કેટલા આવશે? 1.4. તો નળાકારનો વ્યાસ નળાકારનો વ્યાસ એટલે કે 2 ગુણ્યા r કેટલા આવશે ભાઈ? 2 ગુણ્યા r એટલે કે 2 ગુણ્યા 1.4 એટલે 14 28 એટલે 2.8 સેન્ટીમીટર. તો આ તમને મળશે જવાબ. સમજણ પડી મિત્રો? હવે પ્રશ્ન નંબર 2 એક ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈની અને 100 સેન્ટીમીટર પાયાની વ્યાસની જો શું કરવાની છે? ટાંકી બનાવવાની છે. ટાંકીની ઊંચાઈ બરાબર નળાકાર ટાંકીની ઊંચાઈ કે ભાઈ નળાકાર ટાંકીની ઊંચાઈ h બરાબર 1 મીટર. નળાકાર ટાંકીની ઊંચાઈ h
સેન્ટીમીટર એટલે કે 0.70 મીટર એટલે કે 0.7 મીટર બરાબર 0.7 મીટર હવે તમારે શું બનાવવાનું છે ભાઈ ટાંકી બનાવવાની છે ભાઈ બંધ નળાકાર ટાંકી તો આપણે શું શોધવું પડે બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r કૌંસમાં 1 પ્લસ r 2 પાઈ r 2 ગુણ્યા પાઈ પાઈ કેટલા લેવાના 22 r કેટલા લેવાના અહીંયા r એટલે 0.7 અથવા 0.70 એટલે કે 7.70 h કેટલા આવે 1 વત્તા 0.7 જોઈ લો આ 70.7 એટલે 7 દશાંશ કહેવાય ને એટલે અહીંયા 7 ગુણ્યા 7 ઉડી ગયા એટલે 22 ચોક 88 22 દુ 44 એટલે 4 પોઈન્ટ 22 44 ગુણ્યા 10 ગુણ્યા 1 એટલે 1.7 ખબર પડી એટલે ટૂંકમાં તમે 10 કાઢી નાખો એટલે ટૂંકમાં આવો આવશે 100 અહીં દશાંશ કાઢી નાખશો એટલે 44 ગુણ્યા 17 બરાબર તમે 44 ગુણ્યા 17 કરશો તો એનો જવાબ કેટલો હશે ભાઈ 44 ગુણ્યા 17 તો 7.748 છેદમાં 100 એટલે કે 7.48 મીટર સ્ક્વેર એટલે 7.48 મીટર સ્ક્વેર તમારે પતરું જોઈએ ભાઈ કેટલું પતરું જોઈએ 7.48 મીટર સ્ક્વેર જેટલું પતરું જોઈએ આ ટાંકી બનાવવા માટે 7.48 મીટર સ્ક્વેર જેટલું પતરું જોઈએ તો આ દાખલો કયો બરાબર આવી રીતે આપણે આ દાખલાનો ઉપયોગ કરવાનો છે સૂત્રો જે તમને આપ્યા એ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે હવે પ્રશ્ન નંબર 3 એક ધાતુની પાઇપ છે ભાઈ પાઇપની લંબાઈ 77 સેન્ટીમીટર અને r છેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર બહારનો વ્યાસ 4.4 તો તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધવાનું છે ભાઈ ખબર પડી આ દાખલો બહુ લાંબો થાય છે તમને પહેલા શું કહીએ પાઇપની લંબાઈ નળાકાર પાઇપની લંબાઈ h બરાબર નળાકાર પાઇપની લંબાઈ એ ઊંચાઈ h બરાબર કેટલી આવી છે 77 સેન્ટીમીટર બરાબર નળાકાર પાઇપનો અંદરનો વ્યાસ વ્યાસ 4 સેમી માટે અંદરની ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 4 ભાગ્યા 2 એટલે કે 2 સેન્ટીમીટર સમજ પડી આવો નળાકાર છે ભાઈ જો આ નળાકાર પાઇપ છે આવો આ નળાકાર પાઇપ છે આવો આમ જાડો છે ભાઈ આવો અંદરનો અને બહારનો તફાવત છે આવો છે તફાવત અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ જુદો જુદો છે ખબર પડી અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ કેવો છે જુદો જુદો આવો છે ભાઈ સમજ પડી આમ જાડાઈ વાળો છે આવો તે અંદર
કેટલો છે ભાઈ 4.4 સેન્ટીમીટર માટે 12 ની ત્રિજ્યા હવે બે આર છે તો આ સ્મોલ આર લીધો તો આપણે એને શું લઈશું કેપિટલ આર બરાબર 4.4 ભાગ્યા 2 એટલે કે વ્યાસ ભાગ્યા 2 એટલે 2.2 સેન્ટીમીટર તો એ સ્મોલ આર અને કેપિટલ આર આપણે બે લીધા આ આર નો વ્યાસ અને આ અંદરનો વ્યાસ બે વ્યાસ જુદા જુદા છે તો આપણે એનો ઉપયોગ કર્યો સમજણ પડી હવે આપણે અહીંયા પહેલું શું કહ્યું છે તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અંદરની તો અહીંયા પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ કેપિટલ R h 2 ગુણ્યા પાઈ 22 ગુણ્યા R 2.2 એટલે 22/10 ગુણ્યા h એટલે ઊંચાઈ અથવા લંબાઈ h એટલે ઊંચાઈ અથવા લંબાઈ 77 બરાબર એ 7 વડે ભાગીએ તો 11 બરાબર આનો આપણે ગુણાકાર કરી દઈએ અને જે જવાબ આવે એ આપણે લખી દઈએ એટલે ગુણાકાર કરવામાં તમારે ટાઈમ વધારે આવે એટલે 1064.8 આનો જવાબ આવશે કેટલો 1064.8 સેન્ટીમીટર સ્ક્વેર એટલે પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઇપની બહારની સોરી અંદરની બહારની શોધી કાઢી અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2 પાઈ r h એટલે કે 2 ગુણ્યા 22 ગુણ્યા r એટલે 2 ગુણ્યા h એટલે 77 અહીંયા 11 સીધા 77 11 આવશે ભાઈ આનો ગુણાકાર કરશો એ સેન્ટીમીટર સ્ક્વેર બનવાનો છે એનો જવાબ આવશે 968 સેન્ટીમીટર સ્ક્વેર હવે આ નળાકાર કંકણાકાર જો આવું છે અંદર અને બહાર તો આ ભાગનું પણ તમારે ક્ષેત્રફળ શોધવું પડે આ નાની ત્રિજ્યા સ્મોલ આર અને આ મોટી ત્રિજ્યા કેપિટલ આર આ ભાગનું પણ તમારે ક્ષેત્રફળ શોધવું પડે તો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઇપની કંકણાકાર પાઇપના કંકણાકાર ભાગનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ એટલે તમને ખબર છે પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર કેપિટલ R અને સ્મોલ r તો કેપિટલ R અને સ્મોલ r એનો તફાવત શોધી કાઢવાનો તમારે શું શોધી કાઢવાનું બરાબર શું શોધી કાઢવાનું તફાવત એટલે કે પાઈ સામાન્ય કાઢીએ તો r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર એ જો અહીંયા આર્યો બા બારનો અંદર બારના વર્તુળ આવું વર્તુળ હોય ને આવું વર્તુળ વર્તુળનો બારનો અને અંદરનો એનો તફાવત લઈએ તો આ ભાગનું તમને ક્ષેત્રફળ મળે પાઈની કિંમત કેટલી લેવાની 22/57 ગુણ્યા r ની કિંમત કેટલી લેવાની 2.2 એનો સ્ક્વેર માઈનસ 2 નો સ્ક્વેર હવે પડી તો 22/57 ગુણ્યા 2.2 બરાબર એટલે એનો જવાબ આવશે 2.64 સેન્ટીમીટર સ્ક્વેર
એનો જવાબ આવશે. એવી રીતે જો નળાકારનો ઉપરનો અને નીચેનો, આમ નીચે અને ઉપર બંનેના ભાગ, બે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, આમ બે બરાબર કંકણાકાર ભાગનું, બે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, તો 2 ગુણ્યા 2.64, મેં કેનો જવાબ આવશે 5.28 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલો આવશે હવે? સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમને પ્રશ્ન શું કહ્યો છે? તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પાઇપનું કુલ પૃષ્ઠફળ બરાબર જો બહારનું ક્ષેત્રફળ વત્તા અંદરનું ક્ષેત્રફળ વત્તા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, એ બધાનો તમારે કરવાનો સરવાળો. તો ભાઈ પાઇપનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણે શોધી કાઢીએ. પાઇપનું કુલ પૃષ્ઠફળ બરાબર બહારના ભાગનું ક્ષેત્રફળ પ્લસ અંદરના ભાગનું ક્ષેત્રફળ, અંદરના ભાગનું ક્ષેત્રફળ વત્તા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. હવે આ ત્રણનો કરવાનો સરવાળો. બહારના ભાગનું એટલે 10.64 વત્તા 968 વત્તા 5.28 હવે આ બધાનો કરવાનો સરવાળો. બહારના ભાગના પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ, અંદરના ભાગની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ, અને તો આનો કુલ જવાબ આવશે 2038.08 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમને જવાબ મળશે મિત્રો. તો આ આપણે આજે 3 દાખલા કર્યા. હવે આપણે સ્વાધ્યાય 13.8 સુધી ભણવાનું છે. આ પ્રકરણ બહુ લાંબુ અને બહુ લેન્ધી ચેપ્ટર છે મિત્રો. તો હવે તમારા ગૃહકાર્યની અંદર બરાબર કેટલાક દાખલા પણ તમારે ગણવાના છે. તો આ જે મેં દાખલા ગણાયા એ તમે ઘરેથી કરી લેજો. આજે જે મેં ગણાયા એ દાખલા તમારે ફરીથી કરવાના છે. તો થેન્ક યુ મિત્રો.